હવે મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કના પ્રશ્ન 14 ની વાત કરવાના છે, જેમાં ઘણા વ્યવહારિક દાખલા આપ્યા છે. પણ એ વ્યવહારિક દાખલાને ગણતા પહેલા આપણને કેટલીક વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. જુઓ, આ એક સરસ મજાનો કોઠો છે, આને નોટમાં પણ ઉતારી લેવો સરસ ફૂટપટ્ટીથી ખાના દોરીને, અને સમજી પણ લેવો. એકદમ સરળ છે. આપણે સમજીએ આમાં શું બતાવે છે. જો મેં ભાગ બતાવ્યો છે, આ 1/4 એટલે ચોથો ભાગ, 1/3 એટલે બીજો ભાગ, 3/4 એટલે 4 ભાગમાંથી 3 ભાગ, અને 1 આખું એટલે 1 પૂર્ણ. હવે જો આપણે વજનને લઈને વાત કરીએ, કોને લઈને? વજનને. તો વજન માં એકમ છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ઓકે, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે તમને કોઈ એમ પૂછે 1/4 કિગ્રા, શું પૂછે? 1/4 કિગ્રા. તો મિત્ર 1000 નો ચોથો ભાગ કરવાનો એટલે 250 ગ્રામ થયું કહેવાય. હા, પછી 1/2 કિગ્રા એટલે મિત્રો 500 ગ્રામ થાય. 3/4 કિગ્રા એટલે 1000 ગ્રામના 4 ભાગ, 250 ના, એમાંથી 3 ભાગ એટલે ટોટલ થાય 750 ગ્રામ. ઓકે, આને પોણો કિલો પણ કહીએ. ઓકે, અને 1 પૂર્ણ એટલે કે 1000 ગ્રામ. જો થઈ ગયું, એટલે આપણે શું કર્યું? 1000 ગ્રામના 4 ભાગ પાડો તો ચોથા ભાગને 250 ગ્રામ કહેવાય. 1000 ગ્રામના 2 ભાગ પાડો તો અડધાને 500 ગ્રામ કહેવાય. 1000 ભાગના 4 ભાગમાંથી 3 ભાગ ગણો તો 750 ગ્રામ કહેવાય. તો આ આપણે સમજી લેવાનું છે, કારણ કે આની પછી જે દાખલા આવવાના છે એમાં આપણે આની કિંમતોનો ઉપયોગ કરવાના છે. હવે જો લંબાઈની વાત કરીએ, લંબાઈમાં 1 કિમી એટલે 1000 મીટર. ઓકે, 1 કિમી બરાબર 1000 મીટર. જો આટલું આપણે જાણતા હોય તો હવે કોઈ પૂછે 1/4 કિમી એટલે મિત્રો ચોથો ભાગ 1000 નો 250 મીટર. ચાલો, પછી 1/2 કિમી એટલે મિત્રો 1000 નો બીજો ભાગ 500 મીટર. 3/4 કિમી એટલે કે 1000 ના 4 ભાગમાંથી 3 ભાગ એટલે 750 મીટર. હા, અને 1 પૂર્ણ એટલે 1000 મીટર. પછી કીધું 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. જો લંબાઈના બે એકમો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ઓકે, તો હવે 1/4 મીટર એટલે કે 25 સેમી, 100 નો ચોથો ભાગ 25 ચોક 100. 1/2 મીટર એટલે કે 50 સેમી, 100 નો બીજો ભાગ. 3/4 મીટર એટલે કે 100 નો 4 ભાગમાંથી 3 ભાગ 75 સેમી, અને 1 મીટર આખું એટલે 100 સેમી. થઈ ગયું. તો આ ગણતરીમાં 100 ના 4 ભાગ પાડીને ગણતરીઓ કરવાની. હવે ગુંજાશ 1 લીટર. શું છે? 1 લીટર. 1 લીટર, હવે 1/4 લીટર એટલે 250 મિલી, ચોથો ભાગ. 1/2 લીટર એટલે 500 મિલી, 1000 નો બીજો ભાગ. 3/4 લીટર એટલે 750 મિલી, 1000 ના 4 ભાગમાંથી 3 ભાગ, અને 1 પૂર્ણ એટલે 1000 મિલી. પછી સમય. હવે સમયમાં બરાબર ધ્યાન રાખવાનું, કારણ કે 1 કલાકની 60 મિનિટ થાય તો 60 ના આધારે ગણતરી થાય. જો 1 કલાકની 60 મિનિટ તો 1/4 કલાક એટલે 15 મિનિટ, 15 ચોક 60, ચોથો ભાગ. 1/2 કલાક એટલે 30 મિનિટ, 30 દુ 60, બીજો ભાગ. 3/4 કલાક એટલે 45 મિનિટ, 4 ભાગમાંથી 3 ભાગ 15 તાલી 45 એમ 45 મિનિટ. 1 પૂર્ણ એટલે 60 મિનિટ, 1 કલાક પૂરો થઈ જાય. ઓકે, વાત કરીએ નાણાંની. મિત્રો નાણું, 1 રૂપિયો એટલે 100 પૈસા. 1 રૂપિયો એટલે 100 પૈસા. આમાં આપણને બરાબર મજા આવશે. 100 પૈસા. 1/4 રૂપિયો એટલે 25 પૈસા, ચોથો ભાગ. 4 પાવલી, પાવલી લઈને પાવાગઢ ગઈ હતી, એ ગરબો તો તમે સાંભળ્યો જ હશે. ચાલો, પછી 1/2 રૂપિયો એટલે 50 પૈસા. મિત્રો આને આઠાણા પણ કહેતા, હે ને. 3/4 રૂપિયો એટલે કે 75 પૈસા, હે ને. અને 1 પૂર્ણ એટલે 100 પૈસા. 100 પૈસા બરાબર 1 રૂપિયો. મિત્રો આ કોઠાને બરાબર મગજમાં બેસાડી લેજો, એટલે આની પછીના જે પ્રશ્ન 14 ના દાખલા છે એની અંદર જ્યારે કિંમતો મૂકવાની આવે તો આપણને ખૂબ સરળતા રહેશે. હવે મિત્રો આપણે ક્વેશ્ચન 14 જોઈ લઈએ અને એના થોડા વ્યવહારિક દાખલા ગણી લઈએ. પહેલો દાખલો કીધો છે, ભાવેશે ઘરેથી શાળાએ પહોંચવા 1.1/4 કિમી, અને બરાબર સમજો, 1.1/4 કિમી અંતર બસમાં અને 3/4 કિમી અંતર ચાલીને કાપવું પડે છે. તેને શાળાએ જવા અને ત્યાંથી પાછા ઘરે આવવા કુલ કેટલું અંતર કાપવું પડે? આવો એક સરસ સવાલ આપણને પૂછાયો છે. જો 1.1/4 કિમી અંતર શેમાં છે? બસમાં. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ?
તો કે 1.1 કિમી એટલે કેટલા થાય મિત્રો, એને બરાબર આપણે સમજી લઈએ. તો આગળ હમણાં જેમ તમે કોઠામાં જોયું 1 કિલોમીટર, હા ને, તો આને 1 કિમી લખીએ. 1 કિમી આખું છે અને પછી આ 1/4 કિમી છે. હવે મેં કીધું તું 1/4 કિમી એટલે ચોથો ભાગ, એટલે 1000 નો ચોથો ભાગ કરીએ તો આપણને ખબર છે 250 મીટર થાય. આ બરાબર આપણે સમજી લેવાનું છે. 1 કિમી એટલે 1 કિમી આખું અને 1/4 કિમી એટલે કે 1 કિમી નો ચોથો ભાગ એટલે 1000 મીટર નો ચોથો ભાગ 250 મીટર. ઓકે, પછી કીધું 3/4 કિમી અંતર ચાલીને કાપવું પડે છે. તો 3/4 કિમી, ઓકે, તો આપણે જોયું હતું પહેલી લીટીમાં, સોરી લંબાઈ વાળી લીટીમાં કોઠામાં 3/4 એટલે 1 કિમીના 4 ભાગમાંથી 3 ભાગ એટલે આ કેટલું અંતર થાય મિત્રો, તો માત્ર 750 મીટર. ઓકે, આની ગણતરી અહીંયા પણ કરી શકીએ. તમે 3/4 ગુણ્યા 1000 કરો અને પછી ગણતરી કરો તો આ જવાબ મળી જાય, પણ આપણને મોઢે હોય તો આપણે ફટાફટ લખી શકીએ. ઓકે, તો 1 કિમી 1/4 1.1 કિમી એટલે 1 કિમી અને 1/4 એટલે 250 મીટર. 3/4 એટલે 750 મીટર. ઓકે, આટલું આપણને ખબર હોવી જોઈએ. હવે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે? શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા. મિત્રો શાળાએ જવાનું બી છે અને પાછું પણ આવવાનું છે. ઓકે, તો કઈ વાંધો નહીં, આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પહેલું બસમાં છે અને આટલું ચાલીને છે, તો શાળાએ જવા માટે બસ અને ચાલીને જે અંતર કાપ્યું એને આપણે ભેગું કરી દઈએ. પણ અહીંયા તો કિમી અને મીટર છે મિત્રો, તો આપણે અહીંયા ખાના દોરવા પડશે. આમ કરીને કિમી અને મીટર. ઓકે, આવા ખાના બે દોરી દેવાના. હવે અંતર 1 કિમી અને 250 મીટર, તો કિમીના ખાનામાં 1 અને 250 મીટર, તો મીટરના ખાનામાં 250 મીટર. આ કેવી રીતે કાપે છે? બસમાં. ઓકે, વત્તા ચાલીને કેટલું કાપે છે? તો કે ખાલી 750 મીટર, એમાં કિમી નથી, તો 0 કિમી અને 750 મીટર. આમ કરીને લખી દેવાનું ચાલીને. ઓકે, તો શાળાએ જવા કુલ કેટલું અંતર થાય? તો બંનેનો સરવાળો કરીએ આપણે, તો 0 નું 0, 5 ને 5 10 નો 0, વધી 1, 7 ને 2 9 ને 1 10 નો 0, વધી 1, 1 ને 1 2, કુલ અંતર. હવે મિત્રો આ કુલ અંતર એટલે ખાલી શાળાએ જવાનું થયું. હવે શાળાએ જવાનું પણ છે અને પાછું પણ આવવાનું છે. હવે 2 કિમી ને 0 મીટર એટલે આને ખાલી 2 કિમી કહેવાય. ઓકે, તો માટે શાળાએ જવા માટે અંતર, શાળાએ જવા માટેનું અંતર છે 2 કિમી. હવે પાછું પણ આવવાનું છે એટલે 2 કિમી પાછું પણ આવવું પડે. હા ને, તો શાળાએ જવાનું અને ઘરે પાછા આવવાનું કુલ અંતર બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 કિમી. આ રીતે આપણે દાખલાને સોલ્વ કરી શકીએ. જવાનું 2 કિમી અને આવવાનું 2 કિમી, તો ટોટલ 4 કિમી થાય. હવે આ દાખલો એમ સરળ છે, આ બરાબર આપણે સમજવાનું છે કે અપૂર્ણાંકની ભાષામાં 1.1 એટલે 1 કિમી આખું અને 1/4 એટલે કે 1 કિલોમીટરનો ચોથો ભાગ. હવે 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 1000 મીટરનો ચોથો ભાગ આપણે કોઠામાં જોયો તો 250 મીટર થાય. પછી 3/4 એટલે 1 કિમીના 4 ભાગમાંથી 3 ભાગ એટલે 1000 મીટરના 4 ભાગમાંથી 3 ભાગ 750 થાય. આગળનો દાખલો જોઈએ મિત્રો, ખૂબ સરળ છે. પ્રવીણે રૂપિયા 7.50 માં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું. એટલે એક પેન્સિલ અને એક રબર એને 7.50 રૂપિયામાં ખરીદેલું. મિત્રો રૂપિયા 7.50 એટલે 7 રૂપિયા અને 50 પૈસા. તેણે દુકાનદારને રૂપિયા 10 આપ્યા, એટલે 10 ની નોટ આપી હશે. તો દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા. તો આપણે એવું ગણવાનું છે તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે. ચાલો જોઈ લઈએ આપણે કેવી રીતે ગણીએ આને. મિત્રો સૌથી પહેલા તો 7.50 રૂપિયા એટલે આપણે સમજી જવું જોઈએ આમ કે આ 7 પોઈન્ટની આગળ છે ને એ 7 રૂપિયા છે, આખા પૂર્ણ છે, અને આ અડધો રૂપિયો છે એટલે 0.50 એટલે અડધો રૂપિયો એટલે એને આપણે 50 પૈસા આમ કરીને ફેરવી દેવાનું. ઓકે,
હવે દુકાનદારને કેટલા રૂપિયા આપે છે? 10 રૂપિયા. તો દુકાનદાર શું કરશે? 10 રૂપિયામાંથી આ 7 રૂપિયા 50 પૈસા કાપી લેશે અને બાકીના રૂપિયા એને પાછા આપશે. તો જોઈએ કેટલા રૂપિયા પાછા આપે છે. તો અહીંયા મિત્રો બાદબાકી કરવી પડે. બે ખાના બનાવીએ, એક રૂપિયા અને બીજું પૈસા. ઓકે, હવે અહીંયા બરાબર સમજવાનું છે. ચાલો, કેટલા રૂપિયા દુકાનદારને આપ્યા? 10 રૂપિયા. તો 10 રૂપિયા રૂપિયાના ખાનામાં, તો એની સાથે પૈસા નથી મિત્રો, તો આપણે શૂન્ય શૂન્ય પૈસા લખી દઈએ. ઓછા 7 રૂપિયા ને 50 પૈસા, તો 7 રૂપિયા રૂપિયાના ખાનામાં અને 50 પૈસા પૈસાના ખાનામાં. ઓકે, હવે બાદબાકી કરીએ આપણે કે કેટલા રૂપિયા પાછા વધે છે. તો શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, 0 માંથી 5 નહીં જશે, આ શૂન્ય પાસેથી આપણને 10 નહીં મળશે, 1 ને કાપીશું 0, આની પર 10 થઈ જાય, પણ હજુ મારે આગળ જવાનું છે એટલે આની પાસેથી પણ 1 લઈને નવડો લખીને અહીંયા આપણે 10 કરી દઈએ. હવે આપણે આગળ જવાનું થતું નથી. હવે 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2 અને 0 ના 0. તો મિત્રો અહીંયા જો 2 રૂપિયા ને 50 પૈસા થાય છે. તો હને દુકાનદાર એને પાછા આપશે, માટે દુકાનદાર તેને 2 રૂપિયા અને 50 પૈસા 2 રૂપિયા 50 પૈસા પાછા આપશે. ઓકે મિત્રો, પણ હવે અહીંયા આપણને શું કીધું હતું કે દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા. મિત્રો 50 પૈસાના સિક્કા, તો શું તમે અંદાજ લગાવી શકો 2 રૂપિયા અને 50 પૈસામાં 50 પૈસાના જેટલા કેટલા સિક્કા થાય? તો મિત્રો 2 રૂપિયા 50 50 100, બીજા 50 50 100, 4 સિક્કા થયા, 100 અને 100 200, 2 રૂપિયા એટલે 200 પૈસા, હને, અને આ એક 50 પૈસાનો એક સિક્કો એટલે ટોટલ 5 સિક્કા થાય. હને, તો અહીંયા આપણે લખીએ 2 રૂપિયા 50 પૈસા બરાબર 2 રૂપિયામાં 50 પૈસાના કેટલા સિક્કા? 4 સિક્કા, અને આ 50 પૈસાનો 5મો સિક્કો, એમ ટોટલ 5 સિક્કા એને પાછા આપવા પડે. બરાબર 50 પૈસાના 5 સિક્કા. ઓકે, એમ તો અહીંયા ગણતરી કરવી પડે, પણ ગણતરી કરશું દાખલો વધારે લાંબો થઈ જાય, એટલે આવું અંદાજે લખી દેવાનું કે 2 રૂપિયા એટલે મોડે મોડે ગણતરી કરીને કે 2 રૂપિયા એટલે 50 પૈસાના 4 સિક્કા થયા અને આ 5મો સિક્કો, ટોટલ 5 સિક્કા. તો અહીંયા આપણને પૂછ્યું કેટલા સિક્કા પાછા મળશે, માટે 50 પૈસાના 5 સિક્કા પાછા મળશે. ઓકે, આ રીતે ગણતરી કરી દેવાની. મિત્રો ત્રીજો દાખલો જોઈએ. અમદાવાદ રેલવે સ્ટેશને જાહેરાત થઈ કે એર્નાકુલમ એક્સપ્રેસ પોણો કલાક મોડી આવશે. પોણો કલાક મોડી આવશે. જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય બપોરે 1:45 વાગ્યાનો હોય તો તે રેલવે સ્ટેશને કેટલા વાગે આવશે? આ દાખલામાં બીજા અ અને બ સેક્શન પણ છે, એ પછી ગણીએ. પહેલા આને એકવાર સમજી લઈએ. એમાં કીધું કે પોણો કલાક મોડી આવી. ઓકે, મોડી આવશે અને આવવાનો સાચો સમય છે બપોરે 1:45 વાગ્યાનો. હવે તમને 1:45 અને પોણો કલાક એવું તમને ખબર હોય ને, તો તમે ફટાક દઈને હમણાં કહી શકો કે સાહેબ હા 1 વાગે આવવાની હતી 1:45 અને 1 કલાક પોણો કલાક મોડી આવશે એટલે એટલો સમય ઉમેર દો, એટલા વાગ્યા પછી આવશે, એ તમે કહી શકો. તો આપણે આ સમયોને શું કહેવાય ને તે બરાબર લખી લઈએ. જોજો, પોણો કલાક. ઓકે મિત્રો, આ પોણો કલાક એટલે કેટલો સમય થયો આ આપણે બરાબર સમજી લેવાનું છે મિત્રો. તો જો સમય છે ને, સમય એની 60 મિનિટ હોય. ઓકે, એનો 1 કલાક થાય. હવે આ પોણો કલાક એટલે તમે અહીંયા બરાબર સમજજો. આ 1/4 કલાક, 1/2 કલાક, આપણે ખબર છે 1/2 પછી 3/4 અને પછી 1. હા ને, તો આપણે આ વ્યવહારમાં બોલતા હોય સવા, અડધો, એને આપણે દોઢ પણ કહીએ, સવા, પછી અડધો કલાક, પછી પોણો કલાક અને પછી 1. હવે પોણો કલાક એટલે 60 મિનિટનો પોણો કલાક આમ કરીને તમે ફેરવો તો કેટલી મિનિટ થાય? 45 મિનિટ. ઓકે, 60 નો ચોથો ભાગ એટલે 15 અને 15 તાલી 45. આપણે કોઠામાં પણ જોયું હતું, હને, તો પોણો કલાક એટલે 45 મિનિટ. હવે કીધું છે 1:45 વાગ્યાનો સમય. હવે 1:45
1:45 વાગ્યા. હવે 1:45 એટલે તમને ખબર 1:45 કેવી રીતે વાગે મિત્રો? તો 12 વાગી ને 45 મિનિટ, એને આપણે કહીએ 1:45 કલાક. હે, તો હવે આપણે એવું સમજવાનું છે કે 1:45 એટલે 12:45 આવવાની હતી અને 45 મિનિટ મોડી આવી. મોડી આવશે તો કેટલા વાગે આવશે? તો આવવાનો સમય આપણે જોઈ લઈએ. તો આમાં આપણે બે ખાના બનાવવા પડે, કલાક અને મિનિટ. ઓકે, હવે આવવાનો 1:45 વાગે આવવાનો સમય હતો, તો 12 વાગી ને 45 મિનિટે આવવાની હતી અને આવી ક્યારે? 45 મિનિટ પછી આવવાની છે. તો અહીંયા ખાલી 45 મિનિટ મિનિટના ખાનામાં નાખી દઈએ, અહીંયા લખી દઈએ 00 કલાક. ઓકે, હવે તમે અહીંયા બરાબર ગણતરીને સમજજો. અહીં કેમ આપણે વત્તા કરવા પડે? તો કે આટલા વાગે આવવાની હતી ને આટલા મિનિટ મોડી પડી. ઓકે, હવે જુઓ, 5 ને 5 10 નો 0, વધી 1, 4 ને 4 8 ને 1 9 અને 12 કલાક બેઠા ને બેઠા. હવે મિત્રો ઘડિયાળમાં 12 કલાક ને 90 મિનિટ એટલે આપણે અહીંયા હજુ ફેરવવું પડે, કારણ કે આ મિનિટ 60 કરતા વધી ગઈ છે, એનો મતલબ એમાં કલાક છુપાયેલા છે. ઓકે, તો આપણે મિત્રો આ ગણતરી કેવી રીતે કરવાની? આ 90 મિનિટ છે, ચોથા ધોરણમાં આપણે કરતા હતા. 90 મિનિટમાંથી 60 મિનિટ છૂટી પાડી દઈએ. તો 90 મિનિટમાંથી જો 60 મિનિટ છૂટી પાડીએ તો 60 મિનિટનો કેટલા કલાક આવે? 1 કલાક. ઓકે, તો 12 ને 1 13 કલાક એટલે 13 વાગ્યા કહેવાય. અને 90 માંથી આપણે 60 મિનિટ અહીં કાઢી નાખી તો અહીં કેટલી મિનિટ વધે? 30 મિનિટ. હને, અહીંયાથી આપણે શું કર્યું બરાબર સમજો. 60 મિનિટ છૂટી પાડી દીધી એટલે એનો 1 કલાક આ બાજુ જતો રહ્યો અને 90 મિનિટની બાથી બાકી રહેલી 30 મિનિટ નીચે લખી દીધી. તો આપણે કેટલા વાગ્યા કહેવાય? તો કે 13 વાગીને 13:30 કલાકે 13:30 કલાક. ઓકે મિત્રો, હવે 13:30 કલાક એટલે આપણી 12 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગે? બરાબર 1:30 કલાક. તમે 24 કલાક વાળી ઘડિયાળ અને 12 કલાક વાળી ઘડિયાળને જો ચોથા ધોરણમાં સમજ્યા હોય તો 13:30 કલાક એટલે આપણા ઘડિયાળમાં વાગે 12 કલાક વાળીમાં બપોરે 1:30. માટે આ ગાડી સ્ટેશને 1:30 એટલે 1:30 કલાકે આવશે. ઓકે મિત્રો, તો આ રીતે આ એનો પહેલો સેક્શન સોલ્વ કરી શકાય. મિત્રો આ દાખલાને ઘડિયાળની મદદથી હજુ સરળતાથી સમજી શકાય. ગણતરી તો આ રીતે જ કરવી, પણ આપણે એક સમજવા માટે ઘડિયાળનો ઉપયોગ કરીએ તો ખૂબ સરળ લાગે. જુઓ, આપણને કીધું છે 1:15 કલાક મોડી આવવાની છે, 1:15 વાગે એનો આવવાનો સમય હતો. જો 1:15 એટલે ઘડિયાળમાં કાંટાની સ્થિતિ કંઈક આવી હોય, મિનિટ કાંટો 9 પર હોય અને કલાક કાંટો 12 અને 1 ની વચ્ચે, એટલે 1 ની ક્યાંક નજીક હોય આમ. ઓકે, હવે આપણને કીધું છે 45 મિનિટ લેટ આવી. હા, 45 મિનિટ લેટ એટલે મિત્રો અહીંયાથી તમે 45 મિનિટ ગણો તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 30 ને 5 35 ને 5 40 ને 5 45. એટલે કે આ મિનિટ કાંટાનું સ્થાન અહીંયા આવી જાય. આ મિનિટ કાંટો ક્યાં આવી જાય? આખું ફરીને 6 પર આવી જાય. ઓકે મિત્રો, તો આ મિનિટ કાંટો 6 પર આવી જાય ત્યારે કલાક કાંટો શું કરે? કલાક કાંટો લગભગ 1 અને 2 ની વચ્ચે પહોંચી જાય. આ છે કલાક કાંટો જે ખસીને આમ આવ્યો છે અને આ છે મિનિટ કાંટો જે ગોળ ફરીને અહીંયા આવ્યો છે. તો આ સમયને મિત્રો તમે જોઈ શકો 1:30 કહેવાય, એટલે કે 1:30 વાગ્યો. તો ઘડિયાળની મદદથી આ દાખલાને ખૂબ સરળતાથી સમજી શકાય કે 12:45 એટલે કે 1:15 ગાડી આવવાની હતી, જે 45 મિનિટ લેટ આવી એટલે કે 1:30 વાગે સ્ટેશન પર આવશે. હવે એ જ દાખલાનો અ ઓપ્શન જુઓ. ગાડી સ્ટેશને આવી ગઈ છે, કેટલા વાગે આવી? 1:30 એટલે કે 1:30 વાગે. હવે સીમા આ સ્ટેશનેથી 1.1 કલાક, મિત્રો આને પણ કહેવાય 1.5 કલાક. 1 કલાક ને બીજો અડધો કલાક એટલે 1 કલાક ને 30 મિનિટ જ કહેવાય. તો 1.5 કલાક પછી વડોદરા સ્ટેશને ઉતરશે. તો હવે તે કેટલા વાગે ઉતરશે? મિત્રો 1.5 કલાક પછી ઉતરવાની છે, એટલે એનો મતલબ કે 1:30 થઈ છે અને 1.5 કલાક પછી તમને ખબર પડી જાય ઘડિયાળમાં જુઓ તો 3 વાગે. હે ને, તો પણ આપણે એની ગણતરી જોઈ લઈએ. આ 1.5 કલાક એટલે કે
1.1 કલાક એટલે પેલા કોઠાનો ઉપયોગ કરીએ તો આપણને ખબર પડે 1 કલાક આખો 1 કલાક અને આ બીજો અડધો કલાક ને અડધો કલાકની કેટલી મિનિટ તો કે 30 મિનિટ. ઓકે ઓકે હવે હવે મિત્રો આપણે 1 કલાક ને 30 મિનિટ પછી એ વડોદરા સ્ટેશને ઉતરશે તો આપણી ગાડી સ્ટેશને કેટલા વાગ્યાથી ઉપડશે 1:30 વાગે. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કલાક અને મિનિટ. ઓકે ચાલો હવે સ્ટેશને હતી કેટલા વાગે તો કે 1 કલાક અને 30 મિનિટ એ સ્ટેશન પર હતી વત્તા હવે કેટલા કલાક પછી વડોદરા પહોંચવાની છે તો કે 1.5 કલાક પછી એટલે 1 કલાક ને 30 મિનિટ પછી તો એ વત્તા કરી દઈએ 1 કલાક ને 30 મિનિટ સમય આપણે ઉમેરી દીધો તો જોઈએ કેટલા વાગે પહોંચશે તો 0 3 ને 3 6 1 ને 1 2 અરે આ કેવો જવાબ આવ્યો 2 કલાક ને 60 મિનિટ. કઈ વાંધો નહીં મિત્રો કારણ કે 60 મિનિટનો 1 કલાક હોય જેને ફરીથી આપણે કલાકમાં ઉમેરી દઈએ એટલે અહીંયા મિનિટ ખાલી થઈ જાય. અહીંયા મિનિટ કેવી રહી જાય 0 0 તો આ થઈ ગયા 3 કલાક 00 મિનિટ એટલે કહેવાય કે ગાડી વડોદરા કેટલા વાગે પહોંચશે 3 કલાકે પહોંચશે 3 કલાકે પહોંચશે. ઓકે હવે આપણે ગણતરીથી ગણીએ છીએ એટલે આ રીતે લખીએ છીએ. ઓકે જો પેલા ઘડિયાળમાં હોય તો તમે અહીંયા જોઈ શકો છો 1:30 વાગ્યો છે આને આપણે સાફ કરી નાખીએ આ 1:30 વાગ્યો છે 1:30 વાગે ગાડી અમદાવાદથી ઉપડી અને 1.5 કલાક પછી એટલે 1.5 કલાક પછી તમે જુઓ આ કાંટો કલાક કાંટો અહીંયા હોય અને મિનિટ કાંટો 1.5 કલાક પછી આટલે હોય આમ. ઓકે તો મિત્રો 3 વાગે ઘડિયાળમાં કેટલા વાગે 3 તો આ દાખલાને તમે ઘડિયાળથી પણ સમજી શકો અને ગણતરીથી આ રીતે ગણી પણ શકો. નોટમાં ગણજો. હવે બ ઓપ્શનમાં આપણને કીધું છે કે શશીધરને આ રેલગાડીથી પનવેલ પહોંચવા 9:45 કલાક લાગે છે 9:45 કલાક. તો હવે તે કેટલા વાગે પહોંચશે એટલે કે અમદાવાદથી ઉપડી પછી શશીધરને 9:45 કલાકનો સમય લાગે છે ક્યાં પહોંચવા પનવેલ પહોંચવા માટે. ઓકે તો મિત્રો હવે કેટલા વાગે પહોંચશે તો આપણે પહેલા 9:45 ને જોઈ લઈએ 9:45 એટલે કેટલા તો 9:45 કલાક એટલે આપણને ખબર હોય 9:45 કલાક એટલે 9 કલાક ને 45 મિનિટ. ઓકે મિત્રો 9:45 કલાક એટલે 9 વાગવામાં તમને ખબર ને તો 15 મિનિટ બાકી એટલે 9 કલાક ને 45 મિનિટ. ચાલો અમદાવાદ થી કેટલા વાગે ઉપડી હતી તો કે 1:30 વાગે આપણને ખબર જ છે. તો અહીંયા ફરીથી કલાક અને મિનિટ બરાબર સમજો પાછા. ચાલો ફરીથી એને આપણે લીટા દોરી દીધા. કેટલા વાગે ઉપડી હતી અમદાવાદથી તો કે 1:30 મિનિટે ઉપડી હતી વત્તા આ સમય ઉમેરી દો 9 કલાક ને 45 મિનિટ જેટલો સમય એને લીધો પનવેલ પહોંચવામાં. તો જોઈએ કેટલા વાગે પહોંચી 5 4 ને 3 7 9 ને 1 10 તો આપણે કહીએ 10:75 મિનિટ. પણ મિત્રો ઘડિયાળમાં આવું ન થાય 10:75 મિનિટ થાય પણ એને આપણે જોઈએ બીજી રીતે છે. તો હવે 10:75 મિનિટ જો મિત્રો આ 60 થી મિનિટ વધી ગઈ છે એટલે એની 60 મિનિટ ઓછી કરીને એનો 1 કલાક આ બાજુ ઉમેરી દો અને હવે તમે 60 મિનિટ અહીંયા ઓછી કરી દીધી છે અહીંયા ઓછી થઈ ગઈ છે તો બાકી કેટલી રહી 15 મિનિટ. તો એ 15 મિનિટ બાકીની અહીંયા લખી દેવાની અને આ કલાકમાં કલાક નાખી દો 10 ને 1 11. તો મિત્રો 10:75 મિનિટ એને જ કહેવાય 11:15 મિનિટ. ઓકે માટે રેલગાડી 11:15 વાગ્યે પનવેલ પહોંચશે ઓકે મિત્રો એને ઘડિયાળની મદદથી પણ સમજવા માટે પ્રયત્ન કરજો. સરળ છે થોડી ગણતરી પહેલી વાર લખીએ છે એટલે ક્યાંક આપણને ડિફિકલ્ટ લાગે પણ ચિંતા કરવાની નથી 2-1 વાર ગણો ને સરસ રીતે એને સોલ્વ કરો. ચોથો દાખલો જોઈએ મિત્રો. એક બેકરી વાળાએ બપોરે 2:30 વાગે કેકને બેકિંગ કરવા મૂકી. કેકને ખબર ફુલાવા મૂકવી પડે. તે કેક 1.1 કલાક પછી તૈયાર થઈ જશે. શું કહેવાય હવે 1 આખું ને 1/4 એમ 1 કલાક ને 1/4 એટલે 15 મિનિટ. તો કેક કેટલા વાગે બહાર કાઢી લેવી જોઈએ.
હવે મિત્રો 2:30 મૂકી અને આટલા કલાક પછી કાઢી લેવાની છે, તો આટલા સમય આની અંદર આપણે ઉમેરી દો એટલે એની પછી કેટલા વાગેથી મળી જાય. તો એની માટે આપણે આ સમયને બરાબર ફેરવી લેવું પડે. હા ને, તો કેકને મૂકવાનો સમય શું છે? તો કેકને બેકિંગ માટે મૂકવાનો સમય આપણે લખીએ 2 કલાક ને 30 મિનિટ એટલે કે 2:30 વાગે. હા ને, એટલે 2:30 કલાક. અને હવે કેટલા સમય પછી કાઢી લેવાની છે? 1.1 કલાક. તો હવે મિત્રો આને ખાસ જોવું પડે. 1.1 કલાક એટલે પેલા કોઠામાં જો તમે બરાબર ધ્યાન રાખો તો આપણને ખબર 1 કલાક આખો અને એની પછીનો જે કલાક છે એટલે કે 60 મિનિટ નો ચોથો ભાગ, એનો ચોથો ભાગ એટલે 15 ચોક 60, એને 15 આપણે 15 મિનિટ કહીશું. 15 મિનિટ એને 1/4 કલાક કહેવાય. હવે આપણી પાસે દાખલો થઈ ગયો છે. 2:30 માં 1 કલાક ને 15 મિનિટ નાખી દેવાની. તો આપણે અહીંયા કલાક અને મિનિટ, કલાક મિનિટના દાખલામાં મિત્રો દિવાલ ક્રોસ થતી નથી, ચોથામાં પણ ભણ્યા હતા. 2 કલાક 30 મિનિટ વત્તા આટલા વાગે કેક મૂકી અને પછી 1/4 કલાક, 1 કલાક 15 મિનિટ પછી કાઢી લેવાની. તો અહીંયા આપણે જોઈએ 4, 2 ને 3 એટલે 3:45 કેક બહાર કાઢી લેવી જોઈએ. એનો મતલબ કે 3:45 વાગે. માટે જવાબ સરસ બનાવીને લખવાનું 3:45 કલાકે કેક બહાર કાઢી લેવી જોઈએ. આમ કરીને દાખલાને સોલ્વ કરી શકાય. દાખલો 5. કમલેશે 5 લીટર જ્યુસની બોટલ લીધી. જો જ્યુસની બોટલ કેટલા લીટરની છે? 5 લીટર. એક દિવસમાં તેમાંથી એટલે કે આ 5 લીટર જ્યુસની બોટલમાંથી 2.1 લીટર જ્યુસ પીધો. એનો મતલબ એટલું જ્યુસ પી ગયો. તો હવે બોટલમાં કેટલું બાકી રહ્યું? તમને ખબર પડી જશે. 5 લીટરમાંથી આટલા લીટર બાદ કરવાના. ઓકે, પણ હવે મિત્રો આ 2.1 લીટર કેવી રીતે? તો એને આપણે પહેલા ફેરવી દેવાનું લીટર મિલીમાં. 2.1 લીટર એક બરાબર, ચલો પેલા કોઠામાં બરાબર સમજી લેવાનું. તો 2 લીટર આખા, 2 લીટર આખા અને આ 1/4 લીટર એટલે 1000 મિલીલીટર નો ચોથો ભાગ એટલે એને કહીશું આપણે 250 મિલી. કેટલા મિલી? 250 મિલી, 1000 મિલી નો ચોથો ભાગ. ઓકે, તો હવે 5 લીટર માંથી આ બાદ કરવાનું છે. તો લીટર મિલી છે તો આ વખતે ખાના દોરીશું લીટર અને મિલીલીટરના. આ ગુંજાશના એકમો છે પ્રવાહી માપવા માટે. ઓકે, હવે 5 લીટર તો સાહેબ એમાં મિલી કેટલા? તો 5 લીટરમાં મિલી છે 0.001 મિલી એટલે 1 લીટર એટલે 1000 મિલી એટલે આપણે 3 મીંડા મૂકવા પડે. માઇનસ 2 લીટર 250 મિલીલીટર થઈ ગયું. ઓકે, ચાલો હવે બાદબાકી કરીએ. આમાં શું લખશું? જ્યુસ હતો, આ જ્યુસ પીધો. 0 માંથી 0 જાય 0, 0 માંથી 5 ન જાય. આ બાદબાકી બરાબર કરવાની. આ 0 પાસેથી 10 કો ન મળે એટલે કાપવું પડે. 5 ને કાપો, 1 લઈ લો, અંદર રહી ગયો 4. એકડો લઈને અહીંયા આવ્યા આટલે થઈ ગયું 10. હવે હજુ આગળ જવાનું છે. આને કાપીને 9 અને એકડો લઈને આ બાજુ 10 થઈ ગયું. હવે આગળ જવાનું થતું નથી. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 4 માંથી 2 જાય 2. તો હવે કેટલું જ્યુસ અંદર બાકી રહ્યું? તો કે બોટલમાં 2 લીટર ને 750 મિલી જ્યુસ બાકી રહ્યું. માટે બોટલમાં 2 લીટર 750 ml એટલે 750 મિલી જ્યુસ બાકી રહ્યું. કે મિત્રો આ રીતે એને ગણી શકાય.
છઠ્ઠો દાખલો આપણને પૂછ્યો જસ્મીને દિવસનો 1/6 એટલે 1/6 ભાગ પિયાનો વગાડવામાં પસાર કર્યો. પિયાનો વગાડે તો દિવસના કેટલા કલાક તેને પિયાનો વગાડ્યો. ઓકે, હવે મિત્રો પિયાનો કેટલા કલાક વગાડ્યો તો જસ્મીને દિવસનો 1/6 ભાગ પિયાનો વગાડવામાં કાઢ્યો છે. હવે દિવસ હા ને, એક દિવસ એટલે તમને ખબર કેટલા કલાક છે તો 1 ડે, એક દિવસ બરાબર આપણને ખબર છે કેટલા કલાક થાય 24 કલાક. ઓકે, બહુ સરળ દાખલો છે મિત્રો. એનો મતલબ કે 24 કલાકમાંથી 1/6 ભાગ એને શેમાં કાઢ્યો છે? પિયાનો વગાડવામાં. તો અહીંયા લખવાનું જસ્મીન 24 કલાકમાંથી 24 કલાકનો 1/6 ભાગ 24 કલાકના 1/6 ભાગ જેટલો સમય પિયાનો વગાડે છે. પિયાનો વગાડે છે. ઓકે, માટે પિયાનો વગાડવાનો સમય બરાબર આપણે લખવાનું 24 નો 1/6 ભાગ. ઓકે, 24 કલાકનો એટલે 24 ગુણ્યા 1/6. આવું ચોથામાં પણ કરતા હતા. 24 નો 1/6 ભાગ એટલે 24 ગુણ્યા 1/6. હવે 24 એકા તો 24 થઈ જાય અને છેદમાં 6 ભાગાકાર કરો 6 ચોક 24, 4 કલાક. એનો મતલબ એને 4 કલાક સુધી આખા દિવસમાં પિયાનો વગાડ્યો છે. મિત્રો હવે ક્વેશ્ચન 15 જોઈ લઈએ. એમાં થોડા વિકલ્પો આપ્યા છે. 5 આપણે એને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. જો પહેલું પૂછ્યું તો કયો અપૂર્ણાંક જુદો પડે છે. હવે અહીંયા કેટલાક અપૂર્ણાંક આપ્યા છે અને આપણને પૂછ્યું કયો અપૂર્ણાંક જુદો પડે છે. તો મિત્રો આમાં આપણે બરાબર સમજવાનું છે. જોજો, આ અપૂર્ણાંક છે એમાં છેદ મોટો છે, આમાં પણ છેદ મોટો છે, આમાં પણ છેદ મોટો છે. જો આ અપૂર્ણાંક જુદો પડે કેમ કે એમાં છેદ નાનો છે, હે ને મિત્રો. જેમાં છેદ મોટા હોય ને એ બધાને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક જેની કિંમત 1 કરતા ઓછી થાય. આવું બરાબર યાદ રાખજો. જેના અંશ નાનો ને છેદ મોટો તે બધા શુદ્ધ અપૂર્ણાંક, અને આ છેદ નાનો ને અંશ મોટો આને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. ઓકે, તો મિત્રો આપણો જવાબ આવશે આ અપૂર્ણાંક અશુદ્ધ છે, એ આ બધા કરતા જુદો છે. ઓકે, હવે કીધું ₹100 નો 1/5 ભાગ કેટલો થાય. તો હમણાં આપણે જોયું તો 24 નો 1/6 ભાગ, એમ 100 નો 1/5 ભાગ એટલે 100 ગુણ્યા 1/5, 20 પંચા 100, આમ કરીને ઉડાડી દેવાનું તો 20 એકા 20. તો ₹100 નો 1/5 ભાગ એટલે 5મો ભાગ 20 રૂપિયા થાય. હવે કીધું આપેલ આકૃતિનો 1/4 ભાગ કયો આવશે. મિત્રો આપેલ આકૃતિનો 1/4 ભાગ તો 1/4 ગુણ્યા જો કુલ ખાના કેટલા છે 1 2 3 4 5 6 7 8. આવું આપણે કરતા હતા પ્રેક્ટિસ વર્કમાં. આને ઉડાડીએ 4 2 8 તો બરાબર 2 ખાના. હવે ઓપ્શનમાં જુઓ 2 ખાના વાળું કયું છે તો કે મિત્રો એ ઓપ્શન છે જેમાં આમ કરીને 2 ખાના આપ્યા છે. તો અહીંયા 2 ખાના વાળું જવાબ આવશે જે 1/4 બતાવે છે. 1 કિગ્રા ડુંગળીના 20 રૂપિયા તો 2.1/2 કિગ્રા ડુંગળીના કેટલા. મિત્રો હવે દાખલો ગણવાનો તો વાત ઠીક છે પણ આ તો વિકલ્પો છે એટલે ફટાફટ અહીંયાથી ડાયરેક્ટ સમજવાનું. 20 રૂપિયા 1 કિલોના તો 2.1/2 કિલો એટલે 2 કિલોના કેટલા તો કે 20 ગુણ્યા 2 બરાબર 40 રૂપિયા. શેના 2 કિલોના. પછી 20 રૂપિયાની 1 કિલો. હવે બાકી રહે અડધો કિલો. અડધો કિલોના કેટલા થાય તો મિત્રો 20 ગુણ્યા 1/2 અડધો કિલો. હવે અડધાનું અડધું થઈ જાય એટલે 10 દુ 20 રૂપિયા તો આના 10 રૂપિયા. આમ તો ટોટલ કુલ 2 કિલો અને બીજી અડધો કિલો ટોટલ થાય 50 રૂપિયા. આમાં જવાબ લખી દેવાનો 50 રૂપિયા. ઓકે, આગળ આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે. તો મિત્રો ટોટલ ખાના જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો ટોટલ ખાના 15. એમાંથી રંગીન કેટલા છે 1 2 3 4 5. એટલે 5/15. પણ આવું તો અહીંયા ઓપ્શનમાં છે જ નહીં. હવે કેમ નથી મિત્રો તો આપણે આગળ શીખી જ ગયા છે. આને ઉડાડવું પડશે 5 તાલી 15.
તો એનો મતલબ ઉપર 1 ને નીચે 3 આ છે એનો સમઅપૂર્ણાંક. હવે આવું ઓપ્શન છે? હા મિત્રો, આ રહ્યું ડી. તો આમાં જવાબ આવશે 1/3. ઓકે, તો આ રીતે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તમે સરસ રીતે પ્રેક્ટિસ કરજો અને ચેપ્ટરને પાકું કરજો. ધન્યવાદ.